આજે તો લાડવાના પ્રસંગમાં જવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. સવારમાં ઉઠીને જોયું તો આ બાજુ સોનલ છે ને બપોરની જમવાની તૈયારી કરતી હતી. આ હું બનાવી તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો. પછી સવારનો નાસ્તો મેં કરી લીધો, ભાખરીને ચા લઈ લીધી. પછી સીધો બપોરના જમવામાં પરવરનું શાક, રોટલી એવું બધું બનાવ્યું હતું. તો મેં બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા. મારી થોડીક મજા બગડી ગઈ હતી એટલે હું સુઈ ગયો હતો. સુઈને જાગ્યો ત્યારે રોંઢાનો ટાઈમ થઈ ગયો એટલે પાવ અને ચાનો થોડોક નાસ્તો કરી લીધો. ને આ રિશિવભાઈ જો એને છે ને આવા ઢાંકણેથી એનથી જ રમવું હોય, રમોકડાથી તો રમવું ન હોય. પછી જો જે આપણે લાડવામાં જવાનું હતું ને સાવ આપણે શણગારવા માટે આવી રીતે શણગારીને બધી રેડી થઈ ગઈ હતી ને એ લઈને આપણે જવાનું હતું. તો આ બાજુ જો જાતી વખતે અમે દાદાને સીતારામ કહી દીધા ને અમે કીધું કે અમે જમવા જઈએ છીએ, કારણ કે દાદાને મજા નહોતી એટલે એ તો સાથે આવે નહીં. પછી આ બાજુ રિશિવભાઈને જો મમ્મી યાર મજા આવી જાય, પણ મમ્મી સાથે તેને માળા રમવામાં વધારે મજા આવે. તો આ બાજુ થોડીક વાર રિશિવે દાદા સાથે પણ રમી લીધું. રિશિવને લઈને પછી અમે બધા લોકો કારમાં બેસી ગયા ને ઝરમર વરસાદ આવતો હતો. અને જો અમે લોકો છે ને પહોંચી ગયા હતા આમંત્રણ ગાર્ડન રેસ્ટોરન્ટમાં. ત્યાં અમારે જમવા જવાનું હતું અને લાડવાનો પ્રસંગ પણ ત્યાં હતો. આજનું મેનુ આ હતું. તમને આમાંથી શું વધારે ભાવે કોમેન્ટમાં કીજો. ત્યાં પહોંચી ગયા, બેબી તો હજી સૂતું જ હતું. પછી બેબી યારે થોડાક ફોટોગ્રાફી કરી અને તેના મમ્મી પપ્પાના પણ ફોટોગ્રાફી કરી લીધા. તેનું નામ આ નીચે લખ્યું છે, શું છે કોમેન્ટમાં કહેજો. લાડવાના પ્રસંગનો ફૂલ વિડીયો જો યુટ્યુબમાં સંદીપ તળાવ વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. આ બાજુ રિશિવભાઈને બહુ મજા આવી ગઈ. જમવામાં તો મઠ્ઠો, રોટલી, પૂરી અને ભજીયા, ભૂંગળા અને પાપડ મસ્ત મજાની ડીશ હતી. આવી સરળ લાઈક, શેર અને ફોલો કરી દેજો.